દેશી ગુંદાનું આથણું બને છે. તો આવી જાવ. જો ગુંદા છે અને ફોડવાના આવી રીતે ફૂટે, પછી આવી રીતે ઠળીઓ નીકળે, પછી અહીંયા રેડી થઈ જાય. પછી નવરાવી ધોવરાવી શેમ્પૂ દઈને કમ્પ્લીટ કરીને પછી આમાં બોળવાના, એટલે બની જાય એટલે કમ્પ્લીટ જો આવી રીતે ભરાઈ જાય એટલે ગુંદા આથણું તૈયાર થઈ ગયું. જો ગુંદાની લાળ દેખાય છે, લાળ છે જો દેખાય એ રીતે. આ પછી પાછા દઈ આવવાના, અને પૈસા પાછા આપે એ થળિયાના. જો એની આખી પ્રોસેસ જો અહીંથી થાય. ફોડવા હોય તો આંખ્યું, ફોડવા હોય તો એને ટેરવામાં નખ ન હોવો જોઈએ. તો આ નખ વગરનો ભાઈ છે ને એની પાસે ફોડાવા આવ્યા છે. જો એને આમ આપણે આવા નખ આવે ને અહીંયા એવા એ ભાઈને નથી. જુઓ નથી, આમ ફૂટે. મતલબમાં ટોટલમાં આથણું થયું આ 40-45 મણનું ગુંદાનું આથણું થાય છે. અને આ મોટો તવો લાવ્યા છે, એ 4 જણા તો અહીં લાવ્યા તઈ આવ્યો, એટલો વજન આવે આમાં. કેટલા રહ્યા? પછી આ ડીટીયા, આ ડીટીયાનું આથણું થાય, આખા ડીટીયાનું આથણું. ત્યાં ભાઈને આવડે છે બનાવતા, ભાઈ એમના રહેવા છે ને એ બનાવે છે. લ્યો તો હવે તૈયાર થઈ ગયું છે ગુંદો. આગળ હવે ભરવાની પ્રોસેસ શરૂ થાય. તો હવે ઠળિયા નીકળી ગયા છે, હવે બોળો જો ભેળવે છે, હવે ભરવાનું ચાલુ થાય. એક ગુંદામાં કિલો મટીરિયલ જતું છે. આશરે થોડુંક ઓછું રહેતું હોય. ગુંદા અત્યારે તો નાના થઈ ગયા. 10 વર્ષ પહેલાં તરબૂચ જેવા ગુંદા આવતા, તરબૂચ જેવા ગુંદા થતા 10 વર્ષ પહેલાંની વાત છે. હવે તો અત્યારે તો જો ને આવડી સાઈઝ થઈ ગઈ છે. તો ફાઇનલી આપણું આથણું તૈયાર થઈ ગયું છે. તો તમે કોમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. તમે ચેનલમાં નવા હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, આવા નવા વિડીયા તમને મળતા રહે. થેન્ક યુ દોસ્તો.